સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે સવારના 10 ને મારો પાણીનો વારો છે। તો ગોરા બેડા વિસરી લીધા છે ને પાણી ભરી લો હવે। તો આ ટાંકીમાં હું પાણી ભરી લઈશ, ત્યાર પછી તેને 2 દિવસ રાખીશ ને એક સોનાની પડકી નાખી દઈશ, એનાથી મારું પાણી સરસ થઈ જાય છે। રાધે રાધે બોલ, રાધે 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 બોલ બોલ કિસે અત્યારે વાગ્યા છે સાંજના 7:30। તો આજે મારે સાંજના જમવામાં ભાત બટેટા કરવા છે। તો ભાત બટેટા કરવા માટે મેં બટેટા ધોઈને સુધારી લીધા છે, ડુંગળી સુધારી છે, લીલું લસણ છે, તો લીલું લસણને પણ સુધારી લીધું છે, ટમેટું સુધારી લીધું છે, એક ગાજર સુધાર્યું છે અને વટાણાને ફોલી લીધા છે। તો આ ભાત ધોઈને ભાતને વઘારી લઈશ। ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે। તો આપણે જીરું નાખીશું, રાઈ, તો આપણો વઘાર થઈ ગયો છે। 1 ચમચી હિંગને નાખી લેશું। તો આપણે 1 લાલ મરચું, લીલું લસણ ને ડુંગળી વઘારમાં નાખી દેશું। વટાણા અને ગાજર નાખી દઈશું, બટેટા, ટમેટું, તો આપણા ભાતને વઘારી લીધા છે। હવે બધા મસાલા નાખીને ધીમા, હવે આપણે બધા મસાલા કરી લઈશું। તો 1 ચમચી આપણે હળદરની નાખીશું, ધાણા જીરું, લસણવાળી ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું નાખી, ધીમા ગેસ ઉપર આપણે 5 મિનિટ મસાલાને સડવા દેશું। લસણવાળી ચટણી આપણે નાખી લઈશું, લસણવાળી ચટણી આપણે નાખી લીધી છે, બધા મસાલા સડી ગયા છે। હવે ભાતને નાખી દઈશું આપણે। તો આપણે આ 1 ગ્લાસ ભાત લીધો, તો આપણે 2.5 ગ્લાસ પાણીને નાખી દઈશું। કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। 15 મિનિટ આપણે ગેસ ઉપર ભાતને ધીમા ગેસ ઉપર રાખી દઈશું, તો આપણા ભાત તૈયાર થઈ જશે। મહાદેવના દર્શન।